નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5ની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5ની અંદર આજે આવકના ખ્યાલો વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. આવકને અંગ્રેજીમાં કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો રેવન્યુ. કુલ આવક એટલે ટોટલ રેવન્યુ, TR કહેવામાં આવે. હવે કુલ આવકની સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણને વ્યાખ્યા આપવામાં આવી છે કે કુલ આવક કોને કહેવામાં આવે છે. તો પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે છે તેને આવક કહેવાય છે. જે વસ્તુનું ઉત્પાદન કરે છે પેઢી, એ ઉત્પાદન કર્યા પછી એનું વેચાણ કરવામાં આવે અને જે નાણાં મેળવે છે તેને આવક કહેવાય. પેઢીની આવક, પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે છે. પેઢી એટલે કંપની જે વેચાણ કરે છે એમાંથી આવક મેળવે છે એને કુલ આવક કહેવાય અથવા વેચાણ આવક પણ કહેવામાં આવે છે. આ પેઢીની કુલ આવકનો આધાર વિદ્યાર્થી મિત્રો બે બાબત ઉપર છે. આવકનો આધાર એક એકમ દીઠ કિંમત. જો કિંમત વધુ હશે તો આવક પણ વધશે. અને બીજું વેચાણ. જો વેચાણ વધુ હશે તો આવક વધશે. એટલે આવકનો આધાર બે બાબત ઉપર છે, એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ. આ બે પરિબળો જો વધારે તો આવક વધારે. જો આ બંને પરિબળ અથવા તો તેમાંથી કોઈ પણ એક પરિબળ બદલાય તો આવક પણ બદલાય. એક ઉદાહરણ સમજીએ. એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે. પેનની બજાર કિંમત 50 રૂપિયા છે. એક પેનની કિંમત 50 રૂપિયા છે. પેઢી 100 પેનનું એટલે કે 50 રૂપિયાની કિંમતે 100 એકમ એટલે કે પેનનું ઉત્પાદન કરે છે. તો એની આવક 100 પેન ગુણ્યા એક પેનની કિંમત 50 રૂપિયા બરાબર પેઢીની આવક થાય 5000 રૂપિયા. આ થયું પેઢીની આવક. સૂત્રનો ઉપયોગ કરો તો કુલ આવક બરાબર સૂત્ર મૂકીએ વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. કુલ આવક એટલે TR, વેચાણના એકમો એટલે Q ક્વોન્ટિટી અને વસ્તુની કિંમત એટલે P પ્રાઇસ. TR બરાબર Q ઇન્ટુ P. 5000 ટોટલ આવક થઈ ગઈ કારણ કે Q છે, જથ્થો છે, 100 છે અને એકની કિંમત 50 છે એટલે 5000 રૂપિયા ટોટલ TR આપણને મળી જાય. જો વિદ્યાર્થી મિત્રો Q એટલે કે વેચાણના એકમો અને વિદ્યાર્થી મિત્રો P એટલે વસ્તુની કિંમત, આ બંનેમાંથી એકમાં અથવા બંનેમાં ફેરફાર થાય તો કુલ આવકની રકમ બદલાઈ જાય છે. બેમાંથી એકમાં ફેરફાર થાય તો કુલ આવકની રકમ બદલાઈ જાય. અથવા તો વિદ્યાર્થી મિત્રો બંનેની અંદર ફેરફાર થાય તો કુલ આવકની જે રકમ છે એ બદલાઈ જાય. જો આગળ વધીએ. સરેરાશ આવક. સરેરાશ આવક બીજું આવે છે, બીજો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો. હવે સરેરાશ આવક એટલે એવરેજ રેવન્યુ. એવરેજ રેવન્યુ એટલે કે સરેરાશ આવક. હવે સરેરાશ આવક કઈ રીતે મળે તો આપણને કીધું છે અહીંયા કે કુલ આવકને કુલ વેચાણના એકમો વડે ભાગવાનું અને જે રકમ મળે એને કહેવાય સરેરાશ આવક. કુલ આવકને કુલ વેચાણના એકમો વડે શું કરવાનું? ભાગવાનું. સરેરાશ આવક એટલે AR, એવરેજ રેવન્યુ. સરેરાશ આવક પેઢીની કુલ આવક જે હોય એને પેઢીના કુલ ઉત્પાદન અથવા કુલ વેચાણના એકમો વડે ભાગવાથી જે રકમ મળે એને કહેવાય સરેરાશ આવક. સરેરાશ આવકનું સૂત્ર છે કુલ આવકના છેદમાં કુલ વેચાણ. AR બરાબર TR એટલે ટોટલ રેવન્યુ છેદમાં Q એટલે ક્વોન્ટિટી એટલે વેચાણ. AR એટલે વાત કરી એવરેજ રેવન્યુ એટલે કે સરેરાશ આવક, ટોટલ રેવન્યુ એટલે કુલ આવક અને ક્વોન્ટિટી એટલે વેચાણના એકમો. એક ઉદાહરણ લઈ લઈએ. એક પેઢી છે
1000 પેનના એકમોનું વેચાણ કરે છે. 1000 વેચાણ છે 1000 એકમોનું, અને 1000 એકમો વેચીને કેટલા રૂપિયા મેળવે છે? 50,000 રૂપિયા મેળવે છે. કેટલા મેળવે છે? 50,000. સૂત્રમાં મૂકો તો કે કુલ આવક અહીંયા 50,000 છેદમાં કુલ વેચાણ 1000 પેન છે, તો એક પેનની એવરેજ આવક 50 રૂપિયા થઈ. આને કહેવાય સરેરાશ આવક. એક એકમની આવક પણ તમે કહી શકો, એક પેનની આવક પણ કહી શકો, પેનની એકમ દીઠ આવક પણ તમે કહી શકો, અને એને સરેરાશ આવક પણ તમે કહી શકો છો. સામાન્ય રીતે બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે પેઢી કરે, આ જ કિંમતે વેચાણ કરે તો સરેરાશ આવક કિંમત જેટલી હોય તો જ આ એક પેનની કિંમત થઈ ગઈ. એક સરખી કિંમત 50 એ 50,000 રૂપિયા કુલ આવક એક સરખા એકમોનું વેચાણ કરે, એટલે કે 1000 એકમોનું વેચાણ કરે, બરાબર છે. તો આને કહીશું આપણે જે આવક વધે સરેરાશ આવક, એ કિંમત અને બે સરખી થઈ જાય છે. હવે એવું માની લેવામાં આવે છે કે કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની વસ્તુની માંગ રેખા એ જ તેના માટે સરેરાશ આવક રેખા છે. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર થાય છે તે દર્શાવે છે. માંગ રેખા શું દર્શાવે છે? જુદી જુદી કિંમતે જે ગ્રાહકો છે એ જુદી જુદી કિંમતે કેટલા એકમો ખરીદવા તૈયાર થાય છે એ બતાવે. અને સરેરાશ આવક રેખા એ વસ્તુના જુદા જુદા વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખવાનું છે આપણે કે ઉત્પાદકની દ્રષ્ટિએ સરેરાશ આવક અને એ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત છે. જે 50 રૂપિયા હતી એ ઉત્પાદક માટે સરેરાશ આવક છે, અને 50 રૂપિયા જે મળી એ ગ્રાહક માટે કિંમત છે. છેલ્લો આવકનો પ્રકાર આવે છે વિદ્યાર્થી મિત્રો સીમાંત આવક, જેને MR કહેવાય, એટલે કે માર્જિનલ રેવન્યુ કહેવાય છે. સીમાંત આવક એટલે માર્જિનલ રેવન્યુ. એક વધારાના એકમનું વેચાણ કરીએ અને જે આવક મળે એને કહેવાય સીમાંત આવક કહેવામાં વિદ્યાર્થી મિત્રો આવે છે. વધારાના એક એકમનું શું કરવાનું છે? વેચાણ, અને જે આવક મળે એને કહેવાય સીમાંત આવક. સૌથી પહેલાં વ્યાખ્યા પછી વિદ્યાર્થી મિત્રો સમજાવું. પહેલાં એક એનું એક્ઝામ્પલ અહીં આપ્યું છે એની વાત કરી દઉં. 1000 પહેલાં એકમનું વેચાણ કરે છે પેઢી, અને 50,000 રૂપિયા કમાય છે. હવે પેઢી વધારાના એક એકમ, વધારાના એટલે 1001માં એકમનું એટલે કે પેનના એકમનું વેચાણ કરે છે. વધારાના એકમનું ઉત્પાદન નહીં કરે વિદ્યાર્થી મિત્રો. ઉત્પાદન હોય તો સીમાંત ખર્ચ થઈ જાય. અહીંયા વધારાના એકમનું વેચાણ કરવાનું છે, એટલે પેઢીના કુલ આવક થઈ જાય છે 50,045 રૂપિયા થઈ જાય છે. તો પહેલાં આવક 50,000 હતી, વધારાના એકમનું વેચાણ કર્યું એટલે 50,045 થઈ ગઈ. તો 45 રૂપિયા જે આવકમાં વધારો થયો એ 45 રૂપિયા વધારો એ વિદ્યાર્થી મિત્રો સીમાંત આવક છે. વધારાના એક એકમનું વેચાણ કરવાનું. 1000ના એકમનું વેચાણ કરવાથી 50,000 રૂપિયા મળ્યા. હવે વધારાના એક એકમનું વેચાણ કર્યું, 1001માં એકમનું વેચાણ કર્યું તો 50,045 રૂપિયા મળ્યા. તો 45 રૂપિયાનો વધારો થયો એ સીમાંત આવક છે. આમ વસ્તુના વધારાના એકમનું શું કરવાનું છે? વેચાણ કરવાથી પેઢીની આવકમાં જે વધારો થાય એને સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય એને સીમાંત આવક કહેવાય. હવે આપણે એની વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ. પેઢીની આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે. એક એકમનું વેચાણ કરવાથી થતી આવક છે. સરેરાશ આવક એ એકમ દીઠ વેચાણ આવક છે. જ્યારે સીમાંત આવક એ વસ્તુના વધારાના એક એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. સીમાંત આવક એ વસ્તુના વધારાના એક એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં વધારો થાય છે, એને કહીશું સીમાંત આવક. મેં હમણાં તમને એક વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નીચેનું સમજાવ્યું કે એક વધારાના એકમનું શું કરો છો? વેચાણ કરો છો. એ વેચાણ કરવાથી જે આવકમાં વધારો થાય છે એને કહેવાય છે સીમાંત આવક. નીચેનું મેં પેનવાળું એક્ઝામ્પલ તમને સમજાવ્યું છું. 1000 પેનનું વેચાણ કરવાથી 50,000 રૂપિયા આવક, અને વધારાના એક એકમ એટલે 1001માં એકમ એટલે કે 1000 ઉપર એક એકમનું વધારાનું પેનનું વેચાણ કરવામાં આવે તો 50,045 રૂપિયા આવક થાય છે. 45 રૂપિયાને કહેવાય સીમાંત આવક.
સીમાંત આવક શોધવાનું સૂત્ર છે MRN બરાબર RN માઇનસ RN માઇનસ 1. MRN બરાબર RN માઇનસ RN માઇનસ 1. MR એટલે માર્જિનલ રેવન્યુ સીમાંત આવક, N એટલે વેચાણ એકમોની સંખ્યા, RN એટલે Nના એકમોના વેચાણથી થતી આવક, RN માઇનસ 1 N માઇનસ 1 એટલે એકમોના વેચાણથી થતી આવક. હવે અહીંયા તમારે ઉદાહરણ જોઈ લઈએ તો ઉત્પાદક અથવા તો વેચનાર પેનના 1000 એકમો 50 રૂપિયાની કિંમતે વેચે છે, એટલે આવક થઈ એમની 50,000. વધારાના એક એકમ એટલે કે 1000માં 1 પેનના 1000ને 1 એકમ વેચે છે, વધારાના એકમ વેચે છે પેન, તો આવક પહેલાં 50,000 હતી, હવે થઈ ગઈ 50,000 ને 45. તો આવકની અંદર કેટલો વધારો થયો? 45 રૂપિયા. આ 45 રૂપિયાને વિદ્યાર્થી મિત્રો કહેવાય સીમાંત આવક. સૂત્રની અંદર મૂકીએ આપણે તો MRN બરાબર RN માઇનસ RN માઇનસ 1. MR એટલે સીમાંત આવક, R એટલે N એટલે વેચાણ એકમોની સંખ્યા, RN એટલે N વેચાણ એકમોની સંખ્યા, RN માઇનસ 1 N માઇનસ 1 એકમોના વેચાણથી થતી આવક. જોઈએ આપણે એક એક્ઝામ્પલ. ઉત્પાદક અને વેચનાર 1000 એકમો 50 રૂપિયાની એકમ દીઠ કિંમતે વેચે છે, એટલે કેટલી થઈ ગઈ આવક? 50,000. 1000ને એકમાં એકમનું વેચાણ કરે તો આવક થઈ 50,000 ને 45. હવે 45 રૂપિયા સીમાંત આવક કઈ રીતે થાય છે? તો અહીંયા N એટલે 1000 ને 1, N માઇનસ 1 એટલે 1000. સૂત્ર મૂકો MRN બરાબર RN માઇનસ RN માઇનસ 1. હવે તમે જુઓ તો પહેલાં અહીંયા RN આપ્યું છે, એની આવક કેટલી હતી? તો કે 1000 ને એકમાં એકમની આવક હતી 50,000 ને 45, અહીં મૂક્યું. RN માઇનસ 1 એટલે કે પહેલાં RN માઇનસ 1 અહીંયા 1000 અહીંયા આપ્યું છે, બરાબર. પહેલાં કેટલી આવક હતી? 50,000. બેનો જે તફાવત છે વિદ્યાર્થી મિત્રો, આ બેનો તફાવત એ 45 રૂપિયા જે વધે છે એ સીમાંત આવક છે. ટૂંકમાં એક વધારાના એકમનું વેચાણ કરવાથી જે આવક વધે એને કહેવાય સીમાંત આવક, અને વધારાના એકમનું ઉત્પાદન કરવાથી જે ખર્ચ થાય એને કહેવાય સીમાંત ખર્ચ. બેમાં થોડોક તફાવત છે. સીમાંત આવકની અંદર વધારાના એકમનું વેચાણ કરવાથી જે આવકમાં વધારો થાય એને કહેવાય સીમાંત આવક. આ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરાબર. જેટલું આપણે આ વખતે સિલેબસની અંદર રાખ્યું છે એટલું તમને સમજાવવામાં આવ્યું છે. અમુક વસ્તુ આની સિલેબસની બહાર છે, જે વસ્તુ તમને અહીંયા સમજાવવામાં આવી નથી. થેન્ક યુ. આભાર.